જય ઠાકર, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? હોપ તો બધા મજામાં જશો. તો જો અમે ગાયો લઈને નીકળી ગયા છીએ અમારે ગાયું ચરાવવા. તો જો આ રાહુલભાઈ છે, આ એની પાછળ બકરા છે, બકરા ચરાવવા. આમ બધા આરે જ આવી છે. ગાયું છે, ગાયોની આગળ ગાડર આપી છે, ગાડ છે, એની પાછળ ગાયું છે ને એની પાછળ પાછા બકરા છે. તો જો આ બકરા છે, બકરા આ મારી નદી છે, મેન નદી. જો કે અમારું વલાણ છે, અમારા ગામની મોટી નદી, સૌથી પુલ કહેવાય. આ પુલ છે એ અમરેલી નદીમાં જાય છે. આ પુલ અમારા ગામનો છે. તો જો ગાયો હાલી જાય છે સીમમાં ચરવા માટે. તો અમે બધા જઈએ છીએ, હારે છીએ. આગળ ગાયું છે, પાછળ ગાડ છે, પાછળ ગાયું છે, એની પાછળ બકરા છે. તો જો આ અમારા રામાપીરનું મંદિર છે, અમારા ગામનું નવું બનાવ્યું છે. તો આખું તો નથી બતાવતું, પણ થોડું જેટલું બતાવાય છે એટલું બતાવું છું. તો જો આ ગાયું આખા ઉગડામાં આખા સડક ઉપર આવી જાય છે. અને આ રામાપીરનું મંદિર બહુ મસ્ત છે. ક્યારેક આપણે અંદર જઈને બી બતાવશું. તો આપણે ક્યારેક જરૂરી રામાપીરના મંદિરે જઈને હું બતાવીશ. તો આ જો ખેતર છે, રસ્તામાં ખેતર આવે છે, એમાં વાડીમાં મકાન બનાવે છે. તો જો એ વ્યૂ મેં લીધો છે. તો જો આપણે અમારી ગાયો હાલી જાય છે. તો જો હવે પહોંચી ગયા છીએ. પેલા રાહુલભાઈને કીધું ને એની ખુદની વાડી જ છે, એમ જ કપા ભેળવાનું છે. તો જો ગાયો અંદર હાલી જાય છે, ધીમે ધીમે હાલી જાય છે. હવે કપાસ હમણાં આવે છે. તો એની જો આ સરસ મજાની કુંડી છે, કૂવાની પડખી. વાડીમાં તો બધું એવું હોય જ. તો જો પાછળના ભાઈ ઊભા ને એની ખુદની વાડી છે. મારા કાકા છોકરો બધો છે. તો જો કપા છે, કપાની અંદર ગાયો છે. તો 2-3 વીઘા જેવું છે, એટલે બધાનું હૈયારો છે. તો જો સરસ મજાનો જો બકરા આવ્યા દોડ એવો. પહેલાં તો પોરમાં તો કોઈ ખાય હોય એટલે તો અમારા કાકા છોકરો હું કહેતો હતો ને ભૌતિક છે આ ન, પણ અમારા પ્રેમથી બધો કહે છે. તો જો આ બધો છે, ઓલો મારા માસી છોકરો થાય. મેહુલ છે એનું નામ. ઓલો શર્માય છે, હું લોકમાં લઉં છું તો એટલે એ વિડીયોમાં આગળ નથી આવતો. જો તો બી હું પરાણે લેવાની કોશિશ કરું છું. તો આ હવે આવ્યો સરકો. તો જો હવે છે ને, હવે આ સામો ઊભો રહી ગયો કે લઈ લ્યો મને વ્લોગમાં. તો જો સરસ આ કપાસમાં જો આ 3 બેઠા છે. આ મારા કાકો છે, મારા કાકો. જો અમે ઝીંડવા તોડવા આવ્યા છીએ. ઝીંડવા તોડીને પછી અમને કપાસમાં સરવા દે, એટલે બીજાના ઝીંડવા તોડવા આવ્યા છીએ. તો જો આ ફરતો વ્યૂ છે, જોઈ શકો છો. તો ઝીંડો તોડું છું ને કોથળીમાં નાખું છું. તો જો હવે ગાયોને ભેંસોની પાણી પાવા લઈ જવાનો ટાઈમ થઈ ગયો બપોરનો. તો જો હું પાણી પાવા લઈ જાઉં છું. હું મારા કાકાનો છોકરો બે બીજા બધા ઝીંડવા તોડતા હતા. ગાયોને ભેંસોને અમે પાણી પાવા લઈ જતા હતા. તો જો આ પાણી અમારી નદી છે, મેં પહેલાં બતાવી હતી. એ પાણી ડાયરેક્ટ આ નદીમાં આવે છે. તો આમાં જ આવે છે. તો આ નદી સરસ મજાનું મીઠું પાણી હોય, તાજું પાણી હોય, એટલે અમે અહીંયા લઈને આવ્યા. અને આમાંય નજીક થતી હતી એટલે. તો સરસ મજાનું તાજું પાણી છે. જો ગાયો પીવે છે, જો કેવી મજા આવે છે પીવાની. તો જો ગાયો અને ભેંસો તો 2 જ છે ને 2 પાડીઓ છે. તો 4 જ છે, બીજી બધી ગાયો છે. તો કેવું સરસ મજાનું પાણી પીવે છે. તો પાણી પીને પાછા અમે હાલતા થઈ ગયા છીએ. જ્યાં સવારમાં પહેલાં હતા કપાસમાં, એ જગ્યાએ જ પાછા હાલતા થઈ ગયા છીએ. તો જો હવે પાછા એમાં પહોંચી ગયા છીએ કપાસમાં. તો હવે જો રોંડાનો ટાઈમ થઈ ગયો. આ બધા બેસી ગયા છે. આ બધાનો માલ આવ્યો છે. ગાડ બકરા ગાયું બધું આમાં હારે જ છે, જોઈન્ટ જ છે.
તો જો સરસ મજાનો ગામડાનો વાડીનો ગોવાળનો દેશી ચા સરસ મજાનો હતો. તો જો આ કપાસ હતો કાંઈ ન રહેવા દીધું, બધું એટલે બધું ખાઈ ગયા. ખાલી કાલા વધ્યા, પાંદડા ખાઈ ગયા, જીડવા હતા એ ખાઈ ગયા થોડાક, બધું એટલે બધું જ ખાઈ ગયા, ખાલી કાલા વધ્યા. તો એટલે હું તમને બતાવું છું, આને કપાસ કહેવાય. જો કે કોઈની ખબર હોય ન ખબર હોય, ગામડાના હોય એને ખબર હોય જ, બાકી સિટીના હોય એને ન ખબર હોય, બહુ ખ્યાલ ન હોય. તો આને કપાસ કહેવાય. કપાસ પણ અમારો માલ બધું એટલે બધું જ ખાઈ ગયું. તો એવું છે. તો જો હવે અમે 5 વાગી ગયા એટલે હવે અમારો ટાઈમ થઈ ગયો ઘરે જવાનો. તો હવે અમે ઘર તરફ પાછા વળ્યા. તો હવે ઘરે જઈશું. તો હવે જો અમે પહોંચી ગયા, હવે પાછા પાણીનો ટાઈમ થઈ ગયો છે. તો હમણાં મોર અવેડો આવે ત્યાં પાણી પાઈશ. તો જો ગાયું મોર છે, પાછળ છું, અવેડો થોડોક જ દૂર છે. જો અમારો આ સામે દેખાય નહીં, અમારા ગામનો પાદર છે. જો જોઈ શકો છો, થોડોક નથી આવતો કેમેરામાં બરોબર. તો અમારો પાદર બી અવેડો છે. તો એ અવેડામાં ગાયું પાણી ભરે છે. આમાં કાકા છોકરો બી તો જો આવેલો છે. આ થોડોક ભરે છે. આ અમારો પાદર જોઈ શકો છો. આવું કંઈક છે અમારા ગામનું પાદર, બંદરો કે ને ગાયું. આ જો સામે ગાયું તગડું નહીં, હું પોતે છું. તો ગાયોને પાણી પહોંચી ગયો. હું ઘરે આવ્યો. મારા કાકાનો છોકરો જો રુદ્ર એક જ આંખ દેખાય, કેટલો ક્યુટ છે. તો જો એક જ આંખ દેખાય છે, એવું એની મમ્મીએ બાંધી દીધું છે. પાછું સરખું કરે છે. હવે બંને આંખ દેખાઈ ગઈ છે. રુદ્ર કેટલો બહુ જ ક્યુટ છે, નટકટી બહુ છે. બહુ જ ક્યુટ છે રુદ્ર. હમણાં જોજો હું હકવીશ. જો આપણે એક હાથ ઝાલી નકવીએ ને તો ચાલે, નકર નથી હાલતો. એકલો હાથે નથી હાલી શકતો. આમ હાલ શીખો જ નથી હાલતો. જો કેટલો ક્યુટ છે રુદ્ર. તો જો હમણાં પાછો જો થાકી ગયો ભાઈ, થાકી ગયા. ઢોંગ એટલે નટખટ છે એટલે. તો જો બહુણી બે છે એની હવે હમણાં જોઈજો કયા કરશે. ઢાંકણું પકડે ખોલવાનું ખુલી જાય એમ, પણ પછી ઓલું કરશે ને ત્યારે ખુલશે. તો જો એ બાવણીનું ઢાંકણું ખોલી તો નાખ્યું છે એને આખરે. તો જો આ અમારી ગાયું છે, આ માકડી છે, આ જર્સી છે, ઓલી બી જર્સી બાવળી HF છે. આ 3 ગાયો અમારી દૂધણી છે. તો અમે ઘરે લઈ આવી છીએ. તો તમને અમારો વ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો.